છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। કંવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલના સ્પેર પાર્ટ સાથે કિસમને મુદ્દામાલ સાથે પકડી પાડતા અનડિટેક્ટ ગુનો શોધી કાઢવામાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા શાખા ઇન્ચાર્જને મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓની શોધખોળ માટે સૂચના અપાઈ હતી। આ અનુસંધાને MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના નિર્દેશન હેઠળ LCB સ્ટાફ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી છે। બાતમી પરથી પકડાયેલ ઇસમમાં કિશનભાઈ રમણભાઈ રાઠવા ઉંમર વર્ષ 29 હોવાનું જાણવા મળ્યું છે। તેઓના ઘર તથા આજુબાજુ તપાસ કરતા હીરો હોન્ડા કંપનીનું એન્જિન તથા અન્ય મોટરસાયકલના સ્પેર પાર્ટ મળી આવ્યા છે। સાથે જ મોટરસાયકલ અંગે કંવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ ઇપીકો કલમ 379 હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી। તો પકડાયેલ ઇસમમાં કિશનભાઈ રમણભાઈ રાઠવા ઉંમર વર્ષ 29 હોવાનું જાણવા મળી રહ્યું છે અને પકડવાના બાકીમાં વિકેશભાઈ જેમલાભાઈ રાઠવા ભૂમસાવાડા કંવાટ જિલ્લો છોટાઉદેપુર હોવાનું જાણવા મળી રહ્યું છે। તો મુદ્દામાલમાં 15,000નો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એન્જિન એક, છૂટા ટાયર એક, ટાયર રિંગ 2, સ્ટેરિંગ એક, આગળ પાછળના જમ્પર 4, સાયલેન્સર એક, સીટ એક નો સમાવેશ થાય છે। કાયદેસરની કાર્યવાહી હેઠળ મુદ્દામાલ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 તથા BNSS 20ની કલમ 35(1) મુજબ ઇસમની અટકાયત કરવામાં આવી છે।